નમસ્કાર દર્શક મિત્રો, આજનો પ્રોજેક્ટ સેટેલાઇટ ચોકથી તદ્દન નજીક અને બજેટ ફ્રેન્ડલી તમારા માટે આ પ્રોજેક્ટ લઈને આવ્યો છું. આ રીતનું તમારે કંઈક મકાનનું રહેવાનું છે. એલિવેશન 63 વાર જગ્યામાં આપણે આ પ્રોજેક્ટ બનાવેલો છે ને આને આપણે રાજકોટની ભાષામાં કહીને તો ઉપર નીચે ફૂલ બાંધકામવાળું મકાન કહેવામાં આવે છે. લોકેશનની વાત મેં કરી હતી, સેટેલાઇટ ચોકથી તદ્દન નજીક આવે છે. ગેટ પેક સોસાયટીમાં આપણો આ પ્રોજેક્ટ આવે છે. તો આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી અને પ્રાઇસ પણ હું તમને આ જ વિડીયોમાં કહેવાનો છું, તો વિડીયો એન્ડ સુધી જોજો. પરંતુ પ્રાઇસ કહેતા પહેલાં શું ઓફર કરવામાં આવે છે બિલ્ડર સાઇડથી, કઈ રીતની કન્સ્ટ્રક્શન ક્વોલિટી છે, અંદર શું શું તમને ફેસિલિટીઝ જોવા મળે છે, બધું આજના વિડીયોમાં આપણે કવર અપ કરીએ. તો ચાલો શરૂ કરીએ. હવે જનરલી છે ને રાજકોટમાં નહીં પણ બધી જગ્યાએ પ્રોપર્ટીની પ્રાઇસ એટલી હાઈ થઈ ગઈ છે ને કે ટેનામેન્ટ લેવું તો એક ને મધ્યમ વર્ગના માણસનું સપનું જ રહી જાય છે. ત્યારે આ રીતના પ્લાન આપણે બેનિફિટ થાય છે કે જગ્યા પણ સારી એવી મળે છે અને સારું એવું બાંધકામ તમને ઓફર કરવામાં આવે છે. તો 63 વારમાં ડિઝાઇન કરેલું છે આપણું ફૂલ બાંધકામ સાથેનું 2 BHK હાઉસ, જ્યાં મેન ગેટથી એન્ટર થશો ને ત્યાં તમને જોવા મળી જશે આ રીતનું કંઈક ફળિયું. અને ફળિયામાં શું શું સુવિધા છે તો સ્ટાર્ટિંગમાં તમને સ્ટેરકેસ જોવા મળી જશે કે જે તમને ફર્સ્ટ ફ્લોરનો એક્સેસ આપે છે. ગેટની વાત કરું તો ફૂલ ગેટ જોવા મળી જશે કે હાફ કવર નથી. અહીંયા તમારો અંડર વોટર ટેન્ક જોવા મળી જશે ને તમારો પર્સનલ બોર પણ તમને તમારા ફળિયામાં જોવા મળી જશે. નાનકડો વોશિંગ એરિયા અને એક કોમન ટોયલેટ, આટલી જનરલ એમ્યુનિટીઝ તમને એક ફળિયામાં જોવા મળી જશે, જ્યાં ઓછી જગ્યામાં જે પણ વસ્તુ વધારે કવરઅપ કરી શકીએ એ તમને આપવામાં આવેલી છે. અને ફૂલ બાંધકામ કીધું એટલે ગેટ સુધીનું ફૂલ બાંધકામ છે, જેની તમને ઉપર મોટી એવી ઓપન ટેરેસ જોવા મળી જશે. હવે અંદર આવતા રહ્યો, જ્યાંથી આપણો લિવિંગ રૂમ સ્ટાર્ટ થાય છે. હવે જનરલી મધ્યમ વર્ગના માણસને શું જોઈએ તો કે પોતાનું ઘર જોઈએ, કે છતે પોતાની અને જમીને પોતાની, ભલે જગ્યા નાની હોય એનો કોઈને પ્રોબ્લેમ જ નથી હોતો. તો એ જ રીતનું બાંધકામ છે, બજેટ ફ્રેન્ડલી હાઉસ રહેવાનું છે અને લોકેશન એ પરફેક્ટ છે. મોરબી રોડ, સેટેલાઇટ ચોક, આમ હાઈ ક્લાસ કહે તો જકાસ લોકાલિટી વાળું લોકેશન જોવા મળી જશે. મેન ગેટથી એન્ટર કરશો ને એટલે જો આ સાઇઝનો લિવિંગ એરિયા તમારો રહેવાનો છે, જે અહીંયા સુધી કવર અપ થાય છે. એલ કે સી શેપમાં સોફાનું સિટિંગ થઈ જવાનું છે આરામથી. વેન્ટિલેશન માટે મેન ગેટ તો છે પણ નાનકડી વિન્ડો પણ આપેલી છે. અને બિલ્ડરની એક વાતને સારું કહેવી જોઈએ કે આ સાઈડની વિન્ડોમાં પણ તમને સેફ્ટી ગ્રીલની બધું જોવા મળે છે, જે જીવરાજ પાર્ક જેવા મોટા એરિયામાં પણ બિલ્ડર મિસિંગ આઉટ કરે છે. સામેની બાજુ ટીવી યુનિટ માટેની પ્રોપર સ્પેસ છે. ત્યારબાદ અંદર આવો એટલે એલ શેપમાં તમને કહો તો એક મીડિયમ સાઇઝનો પ્લેટફોર્મ જોવા મળી જશે. ત્યાં ટાઇલ્સનું વર્ક, ચીમનીનો પોઈન્ટ, આરોના પોઈન્ટ્સ, જનરલ સ્ટાન્ડર્ડ બધા પોઈન્ટ્સ જોવા મળી જશે. નીચે તમને નાનું મોટું સ્ટોરેજ બનાવીને આપેલું છે, જ્યાં તમે ફર્નિચરનું કામ કરાવી શકશો. ફ્રીજ રાખવા માટેની જગ્યા આવી ગઈ. એટલે કિચનની આ બધી વસ્તુ એટલે હાઇલાઇટ કરવામાં આપું છું કે તમારે જે પણ વસ્તુની જરૂરિયાત હોય એ બધી વસ્તુ આપેલી છે કે નહીં આ બજેટમાં એ જોઈ લ્યો. કિચનની આમ જોવો ને તો વિથ સારી એવી તમને જોવા મળી જશે. પ્લેટફોર્મથી સ્ટોરેજ એરિયા, આ રહેવાનો છે સ્ટોરેજ એરિયા. આપણે પથ્થર નાખીને જ આપેલા છે, ખાલી તમારે ડોર કરાવવાના રહેશે એટલે એ પણ ખર્ચો તમારો બચી જાય. એ રીતનું કંઈક આયોજન કરવામાં આવ્યું છે. અને પાછળની બાજુ આપણો પહેલો બેડરૂમ જોવા મળી જશે. આવતા રહ્યો એની પણ તમને માહિતી આપી દઉં. હવે જનરલી ટૂંકમાં પ્રોપર્ટીના પ્રોજેક્ટ બનાવતા હોય ને તો રૂમ, રસોડું, હોલ, કિચન, આ તે બધું પ્લેટફોર્મ, ફિલ્ટર, નારોના પોઈન્ટ્સ તો બધાને દેવા જ પડે. અમુક વસ્તુ મિસિંગ આઉટ હોય છે કે જે લોકો આપણે ભોગવવી પડતી હોય છે, જે કે મારા ક્લાયન્ટ હોય એને ભોગવવી પડતી હોય. જેમ કે અહીંયા પણ વોશ એરિયામાં ઉપર સેફ્ટી ગ્રીલ નાખેલી છે, તો ઘણા બધા ડેવલપર્સ એ વસ્તુ મિસિંગ કરે છે. રૂમમાં પણ સરસ મજાની કબોર્ડ સ્પેસમાં તેના પથ્થર નાખેલા છે, તો ઘણા બધા ડેવલપર એ પણ મિસિંગ કરે છે. એટલે ઘર તો લેવાનું પણ સાથે સાથે આ એક્સ્ટ્રા ખર્ચા પણ આપણી માથે આવે છે કે જે બિલ્ડર અફોર્ડ કરી શકે છે ને આપવા પણ જોઈએ કે જેથી આપણા માટે એક સારું બને. હવે આ રૂમની પછી વાત કરીએ. પહેલાં વોશ એરિયા રહેવાનો છે, તમે વોશિંગ મશીન પ્રેસ કરી શકો છો, બાકી નાનું મોટું કાંઈક કામ કરી શકો છો. એ રીતનો એડિક્વિટ સાઇઝનો છે, કારણ કે 63 વારમાં આપણે આ મકાન બાંધેલું છે એટલે જગ્યાએ જોવી પડે. આ એરિયામાં જમીનનો ભાવે તમને આઈડિયા છે, તો એ બધી વસ્તુને મેનેજેબલ કરવી પડે. બાકી રૂમ સાઇઝ, બેડ રહી જશે, વોર્ડરોબ તો સામે બનાવી દીધો છે તોય ઇનફ જગ્યા વધશે. બહુ મોટો કાંઈ હાઈ ક્લાસ માસ્ટર બેડરૂમ નથી, પરંતુ મધ્યમ વર્ગના માણસોને જોઈને એ રીતનો બેડરૂમ આપવામાં આવેલો છે. અને આ રહેવાનું છે અટેચ ટોયલેટ બાથરૂમ. એના ઉપર એક નજર મારી લ્યો કે રૂમમાં પર્સનલી જ આપેલું છે કે તમને એઝ ઇટ ઇઝ જે રીતે જોવા મળે છે એ રીતે છે. હજી એક વસ્તુ જે મને પર્સનલી ગમે છે, આની ઉપર આપણે એક માળિયું બનાવીને આપ્યું છે કે આખા ઘરનો જે આપણે શું કહીએ લેડીઝ લબાચો હોય ને એ બધો લબાચો તમારો આમાં હચવાઈ જશે ને એ રીતનું કંઈક ડિઝાઇન કરવામાં આવેલું છે. હવે ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા રહ્યો. આખી ટૂર થઈ ગઈ તમારી કે અહીંયા આખું ચોખ્ખું એક ફેમિલી સચવાઈ જાય. રૂમ, રસોડું, હોલ, કિચન, અટેચ ટોયલેટ બાથરૂમને સરસ મજાનું ફળિયું ડિઝાઇન કરેલું છે. હવે આપણે જઈ ફર્સ્ટ ફ્લોર ઉપર.
ઝડપ કરો ચાલો. હવે છે ને ફર્સ્ટ ફ્લોર ઉપર તો આવી ગયો, એની પહેલાં એક ડિટેલ્સ આપી દઉં કે આપણો આ પ્રોજેક્ટ સેટેલાઇટ ચોકમાં નથી, સેટેલાઇટ ચોકથી સાવ નજીકમાં છે. ડેવલપ એરિયામાં તો હવે મધ્યમ વર્ગના લોકોનું આમ પ્રોપર્ટી શું કામ નાનકડો ફ્લેટ લેવાનું કામ નથી. એટલે આપણો એરિયો રહ્યો ને અંડર ડેવલપમેન્ટમાં છે, એટલે ડેવલપિંગ થઈ રહ્યો છે, નવા નવા પ્રોજેક્ટ્સ બની રહ્યા છે. 2 ગેટ છે આપણી સોસાયટીના, મેં કીધું હતું ને એ રીતે ગેટ પેક સોસાયટી થવાની છે. ઘણા બધા સારા સારા ડેવલપર્સ અહીંયા તમને પોતાના પ્રોજેક્ટ ડેવલપ કરતા મળી જશે. જેમાંનો આપણો એક પ્રોજેક્ટ છે જે રેડી ટુ મૂવ, રેડી પોઝેશન જોવા મળી જશે. ફર્સ્ટ ફ્લોરની સીડીમાંથી ઉપર આવો ને એટલે આ રીતનું કંઈક ટેરેસ જોવા મળી જશે. સાંજે કામ કરીને આવીને થાકી હોય ને તો અહીંયા મસ્ત મજાનો ઝૂલો નાખીને ઓપન ટેરેસ ઉપર હવા ખાવા બેસી શકાય ને. અહીંયાથી તમને ઉપર જે આપણી મેન ટેરેસ છે ને ત્યાં જવાનો એક્સેસ મળી શકે છે. એટલે બહુ સારી સ્પેસમાં જેવડું ફળિયું છે ને, ફળિયાની સ્પેસ બગાડી નથી, જેવડું ફળિયું છે ને એવડી તમને અહીંયા ઓપન ટેરેસ જોવા મળી જશે. અંદર આવતા એટલે હવે કહું ને તો ઉપર કંઈ સમજાવવાની જરૂર જ નથી, કારણ કે જે પણ નીચે મેં ડિટેલ તમને એક્સપ્લેન કરેલી એઝ ઇટ ઇઝ ઉપર આપણે કોપી મારેલું છે. લિવિંગ એરિયા સેમ એઝ ઇટ ઇઝ, એ જ રીતનું કિચન તમને સેન્ટર સ્ટોરેજ બોરેજ સાથે જોવા મળી જશે. અને એ જ રીતનો પાછો બીજો રૂમ તમને અહીંયા એઝ ઇટ ઇઝ જોવા મળી જશે. ફેર ખાલી એટલો રહેશે કે અહીંયા જે વોશ એરિયા હતો એ વોશ એરિયા આપણે ઉપર કન્ટિન્યુ નથી કર્યો, ઓનલી એક વિન્ડો આપી દીધી છે. 3 ટેક વિન્ડો સાથે તમને અહીંયા જોવા મળી જશે. એટલે પૂરેપૂરા જો 2 ભાઈનું ફેમિલી હોય ને તો એક બજેટ રેન્જના મકાનમાં અહીંયા પૂરેપૂરી 2 ભાઈનું ફેમિલી સચવાઈ રહીએ તો કંઈક એ રીતનું પરફેક્ટ પ્લાનિંગ તમને અહીંયા કંઈક જોવા મળે છે. પ્રોપર્ટીની આસ્કિંગ પ્રાઇસ આપણે રાખેલી છે 39 લાખ, એટલે 39 લાખ રૂપિયા. લોકેશન પ્રમાણે બહુ સારી છે. બીજી વાત કરું ને તો આઈ થિંક આ વિડીયો આવશે ને ત્યારે શ્રાદ્ધ પૂરા થઈ ગયા છે ને નવરાત્રિની એની સારી એવી સિઝન શરૂ થઈ ગઈ છે, એટલે તહેવારોની સિઝન સારા દિવસો શરૂ થઈ ગયા છે. એકથી એક બેસ્ટ પ્રોપર્ટીની ડીલિંગ કરવા માંગતા હોય, સારી પ્રોપર્ટી જોવા માંગતા હોય ને તો ગૃહ નિર્માણ રિયાલિટીને ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ડાયરેક્ટ ઇન્ક્વાયરી કરી લેજો તો સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું. આ પ્રોપર્ટી માટે કે બીજી પ્રોપર્ટી માટે તમે ઇન્ક્વાયરી કરી શકો છો. પ્રોપર્ટી માટેનું પરફેક્ટ ગાઈડન્સ તમને રાજકોટમાં એક જ જગ્યાએ મળશે, ગૃહ નિર્માણ રિયાલિટીમાં. અને આ પ્રોપર્ટી પણ લોકેશન વાઇઝ બેસ્ટ છે, પ્રાઇસમાં પણ બેસ્ટ છે. જો તમે પણ 35-40ની આજુબાજુ સારી એવી લોકેલિટીમાં એક ઘર ગોતતા હોય ને તો ડેફિનેટલી એકવાર વિઝિટ કરશો. જોયા પછી વધારે ગમશે એની જવાબદારી મારી. સ્ક્રીન ઉપર નંબર આપું છું, અત્યારે જ કોન્ટેક્ટ કરજો. બાકી મેં કીધું એ વસ્તુ ધ્યાનમાં રાખજો, બરાબર? આપણે મળીએ આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.